હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો વિભાગ એનો પ્રશ્ન છે. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં પહેલું છે યોગ્ય જોડકા જોડો. તેમાં આપણને એમાં પહેલું આપ્યું છે 1 ઓગસ્ટ 1914, તો તે થશે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત. નવેમ્બર 1917, તો એ થશે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. જૂન 1919, તો એ થશે વેલેસ્લીની સંધિ. અને 10 જાન્યુઆરી 1920, તો તે થશે રાષ્ટ્રસંઘની રચના. ત્યારબાદ બીજું છે અમેરિકાના પ્રમુખ, તો તે થશે વુડરો વિલ્સન. બ્રિટિશ વડાપ્રધાન, તો તે થશે લોર્ડ જ્યોર્જ. ફ્રાન્સના વડા, તો એ થશે કેરેન્સ્કી. અને મેન્સેવિક એટલે કે લઘુમતી પક્ષના નેતા, તો એ થશે કેલેમેન્સો. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 2 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં આપણું પહેલું વિધાન છે કે 15મી સદીના અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ અંગ્રેજ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું, તો એ થશે ખોટું. જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો, તે થશે સાચું. એશિયાના રાષ્ટ્રભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી, ખોટું. નીત્સે નામનું જર્મન લેખક યુદ્ધને પવિત્ર કાર્ય માનતો હતો, સાચું. ઈસવીસન 1904 થી 1905માં રશિયા જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો, ખોટું. દરેક રાષ્ટ્રએ અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રસંઘની નીતિ હતી, ખરું. પ્રથમ વિશ્વયુદ્ધના મિત્ર રાષ્ટ્રના પક્ષે 4 અને દરિયા રાષ્ટ્રના પક્ષે 24 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો, તો એ થશે ખરું. વેલેસ્લીની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું, સાચું. ફ્રાન્સે સેડાનના યુદ્ધમાં જર્મનીને પરાજય આપ્યો હતો, ખોટું. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ 3 જૂથોમાં વહેંચાયેલું હતું, તો ખોટું. તો હવે એના પછીનો પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કયા રાષ્ટ્રે કબજે કર્યા હતા, તે થશે ઇટાલીએ. પ્રથમ વિશ્વયુદ્ધના બીજા કઈ સંધિમાં રોપાયા હતા, તે થશે ફ્રેન્કફર્ટની સંધિમાં. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યા હતા, તો આલ્સેસ અને લોરેન્સ. કઈ ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો, તો રશિયન ક્રાંતિ એટલે બોલ્શેવિકની ક્રાંતિ. એના પછી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડૂબાડી દીધી હતી, તો થશે લ્યુસિટાનિયા. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી, વેલેસ્લીની સંધિ. જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી હતી, તો રાઇન નદી. કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે, રશિયન ક્રાંતિ પ્રથમ વિશ્વયુદ્ધ. ઈસવીસન 1904 થી 1905માં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં કોની હાર થઈ, તો એ થશે રશિયાની. અને જારશાહીના પતન બાદ રશિયામાં કયા પક્ષના હાથમાં સત્તા આવી, તો થશે મેન્શેવિક પક્ષ એટલે કે કેરેન્સ્કીના વડપણ હેઠળ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 4 છે કે નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા અફીણ વિગ્રહમાં ચીનનો પરાજય થયો. 15મી સદીના અંતભાગમાં બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોમાં સત્તા સ્થાપી. ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ્સ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. તો હવે એના પછીનો પ્રશ્ન 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. તો પહેલું છે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા દેશ પર પોતાની સત્તા સ્થાપી હતી, તો એ થશે કોંગો પર, ઓપ્શન ડી.
ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યા હતા? ઓપ્શન બી આલ્સસ અને લોરેન્સ. એના પછી ત્રીજું છે કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો એ થશે ઓપ્શન બી ફ્રેન્કફર્ટની સંધિમાં. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? તો એ થશે ઓપ્શન બી વિશ્વ પ્રભુત્વની. શક્તિમાનને જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? તો એ થશે ઓપ્શન ડી ટ્રિસ્ટકે. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? ઓપ્શન એ વેલેસ્લીની સંધિ. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? તો એ થશે ઓપ્શન ડી સમાજવાદી બોલ્શેવિકની સંધિ. તો હવે એના પછીનો આપણો વિભાગ સી, એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તો એનો પહેલો પ્રશ્ન છે, વેલેસ્લીની સંધિ જર્મની માટે અન્યાયી સંધિ હતી તે કેવી રીતે કહી શકાય? તાર્કિક રીતે સમજાવો. તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી વેલેસ્લીની સંધિમાં જર્મની પર અત્યંત આકરી અને અપમાનજનક શરતો લાદવામાં આવી હતી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો મોટો યુદ્ધદંડ ફટકારવામાં આવ્યો હતો અને તેનો સમુદ્ર રૂર પ્રાંત ફ્રાન્સને આપવામાં આવ્યો વળ્યો. જર્મનીની રાઇન નદીને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી દેવાઈ અને તેના આરન્સ અને લોરેન્સ જેવા ખનિજ સમૃદ્ધ પ્રદેશો ફ્રાન્સના પડાવી લીધા. વળી જર્મનીનું લશ્કર કાયમી ધોરણે મર્યાદિત કરી દેવામાં આવ્યું અને તેનો મોટાભાગના સંસ્થાનો જીતેલા રાષ્ટ્રોને વહેંચી દીધેલા. આમ બંદૂકની અણીએ થયેલી આ જોહુકમી ભરેલી સંધિથી જર્મનીનું અર્થતંત્ર સંપૂર્ણપણે છિન્નભિન્ન થઈ ગયું, જે સાબિત કરે છે કે આ સંધિ જર્મની માટે તદ્દન અન્યાયી અને અપ્રતિશોધપૂર્ણ હતી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી તે માટેના કારણ જણાવો. તો પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનક વિનાશ લીલાએ વિશ્વના દેશોને વૈશ્વિક શાંતિ અને સુરક્ષાની અનિવાર્યતા સમજાવી દીધી હતી. ભવિષ્યમાં આવું બીજું મહાયુદ્ધ ન થાય અને માનવજાતનું રક્ષણ કરી શકાય તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ. અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સનના 14 મુદ્દાઓના પ્રયાસોથી 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, જેના મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો, યુદ્ધની નીતિનો ત્યાગ કરવો, વિશ્વના તમામ દેશોની સાર્વભૌમત્વ અને અખંડિતતા જાળવવી તેમજ પરસ્પર સહકાર વધારવાનો હતો. તો એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતી તે કેવી રીતે કહી શકાય? તાર્કિક રીતે સમજાવો. તો ઈસવીસન 1871ના સેડાનના યુદ્ધમાં જર્મનીએ ફ્રાન્સને કારમો પરાજય આપ્યો હતો, જેના પરિણામે બંને દેશો વચ્ચે ફ્રેન્કફર્ટની સંધિ થઈ અને આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ આપવો પડ્યો અને પોતાના 2 અત્યંત સમૃદ્ધ પ્રદેશ આલ્સેસ અને લોરેન્સ જર્મનીને સોંપી દેવા પડ્યા. ફ્રાન્સ માટે પોતાના આ પ્રદેશ ગુમાવવું અપમાન એ અસહ્ય હતું અને તે આ પરાજયને ક્યારેય ભૂલી શક્યું નહીં. આ સંધિએ ફ્રાન્સના મનમાં જર્મની પ્રત્યે વેર અને બદલાની ભાવના પ્રજ્વલિત કરી દીધી, જેના કારણે યુરોપના દેશોમાં લશ્કરવાદ અને ગુપ્ત જૂથબંધીની શરૂઆત થઈ. આમ ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયેલા આ વેરના બીજ જ અંતે પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમ્યા. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 4 છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપિયન સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની તે કેવી રીતે કહી શકાય? તાર્કિક રીતે સમજાવો. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપના મોટાભાગના પુરુષો યુદ્ધના મોરચે લડવા ગયા હોવાથી ઘરની ચાલ દિવારોમાંથી બહાર આવીને દેશની આર્થિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ ઉપાડવી પડી હતી. તેઓએ કારખાના, કચેરી અને અન્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં પુરુષોની સમકક્ષ સફળતાપૂર્વક કારીગરી બજાવીને પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી અને આનાથી સ્ત્રીઓમાં ભારે આત્મવિશ્વાસ વધ્યો કે તેઓ પણ પુરુષ જેટલી સક્ષમ છે, જેના કારણે સમાજમાં તેમના સમાન હક અને મતાધિકાર માટે માંગ પ્રબળ બની અને તેઓ આર્થિક તેમજ સામાજિક રીતે જાગૃત થઈ. એના પછીનો 5મો પ્રશ્ન છે કે 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. તો 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે રશિયાની કંગાળ પ્રજા પાદરી
ગેપોનના નેતૃત્વ હેઠળ પોતાની ન્યાયી માંગણીઓને સાથે એક વિશાળ અને શાંત સરઘસ સ્વરૂપે ઝાર રાજાના મહેલ વિન્ટર પેલેસ ખાતે ગઈ હતી. આ નિશસ્ત્ર અને શાંત લોકો પર રશિયાના આબખુદ જારક શાસકે પોતાના સૈનિકો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો, જેમાં 1000 નિર્દોષ લોકો માર્યા ગયા અને સેન્ટ પીટર્સબર્ગના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. ઇતિહાસની આ અત્યંત અમાનુષી અને હૃદયદ્રાવક ઘટનાને કારણે જ આ દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધને પરિણામે યુરોપિયન દેશોમાં સામાજિક પરિવર્તન આવ્યું. તો કેવી રીતે કહી શકાય? તાર્કિક રીતે સમજાવો. તો પ્રથમ વિશ્વયુદ્ધના કારણે યુરોપના દેશોમાં સામાજિક માળખામાં મોટા પાયે ફેરફાર થયા, જેમાં પુરુષો યુદ્ધના મોરચા હોવાથી સ્ત્રીઓએ ઘરની બહાર નીકળીને કારખાના અને કચેરીઓમાં વ્યાવસાયિક જવાબદારીઓ સંભાળી પડી હતી. આનાથી સ્ત્રીઓમાં ભારે આત્મવિશ્વાસ વધ્યો અને સમાજમાં પુરુષોની સમકક્ષ ગણીને તેમના મતાધિકાર સાથે તેમજ સમાન હકોની માંગ પણ પ્રબળ બની હતી. યુદ્ધ દરમિયાન અને પુરુષોની સમકક્ષ ગણીને અને ત્યારબાદ અછત, બેરોજગારી અને મોંઘવારી વધવાને કારણે સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બન્યું, જેના લીધે મજૂર વર્ગ અને પ્રજાના અત્યંત પોતાના આર્થિક સામાજિક હકો પ્રત્યે નવી જાગૃતિ આવી. આ ઉપરાંત યુદ્ધની ભયાનકતા અને મોટા પાયે થયેલી માનવ ખુવારીના કારણે લોકોમાં સામ્રાજ્યવાદી નીતિનો પ્રત્યે નફરત જાગી અને વિશ્વમાં શાંતિ અને લોકશાહીના મૂલ્યો પ્રત્યેનો આદર વધ્યો, જે યુરોપિયન સમાજમાં એક મહત્વપૂર્ણ સામાજિક પરિવર્તન દર્શાવે છે. તો અહીં આપણા આ તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.